नमस्कार। आज આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈશું। પ્રથમ વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને તે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ વિશે પણ આપણે થોડુંક રિવિઝન કર્યું હતું। હવે આપણે આગળ જોઈએ વિરોધી સંખ્યાઓ। તો સૌથી પહેલા વિરોધી સંખ્યાઓ। વિરોધી સંખ્યાઓ કોને કહી શકાય? કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય તેવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવાય। તો આપણે એ વ્યાખ્યા લખીએ। જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તેવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહે છે। બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય ક્યારે થાય તેના વિશે આપણે જોઈએ કે જો મારી પાસે એક સંખ્યા છે 5, 5માં હું કેટલા ઉમેરું તો મને પરિણામ કેટલું જોઈએ છે? 0। તો મારી પાસે ધારો કે 5 પેન છે તો મારે શૂન્ય કરવી હોય તો શું કરવું પડે? 5ને કાઢી નાખવા પડે। તો 5ને કાઢી નાખ્યા હતા એટલે કેવા હતા? +5। પણ એ 5 પેનને હું શું કરું છું? કાઢી નાખું છું। તો કાઢી નાખવા માટે જે નિશાની છે એને આપણે લઈએ છીએ માઇનસ, બરાબર। તો અહીં આપણે જોઈએ 5 અને -5 આ બંનેનો સરવાળો શું મળે છે? 0। તો આ બંને એકબીજાની વિરોધી સંખ્યા છે। તો અહીં આપણે લખી શકીએ 5 અને -5 એ એકબીજાની વિરોધી સંખ્યા છે। તો હવે હું એક સંખ્યા લઉં છું 0। તો 0માં કઈ સંખ્યા ઉમેરું તો મને 0 મળે? મારી પાસે કશું છે જ નહીં અને મારે કશું રાખવાનું નથી, તો તે સંખ્યા કઈ આવશે? 0। તો 0 પોતે જ પોતાની વિરોધી સંખ્યા છે। તો અહીં આવશે 0 એ પોતે જ પોતાની વિરોધી સંખ્યા છે। હવે આગળ સંખ્યા લઈએ ઋણ 100। તો ઋણ 100માં હું કઈ સંખ્યા ઉમેરું તો મને પરિણામ 0 મળે। ઋણ 100 એટલે મારી પાસે કશું છે નહીં, પણ ઉલટાના 100 જેટલી 100 રૂપિયા આપણે ધારી લઈએ તો 100 રૂપિયા મેં કોઈકને આપેલા છે। તો મારે બધું ઋણ ચૂકવવા માટે, મારે પરિણામ 0 કરવા માટે શું જોઈશે? 100 જોઈશે બીજા, તેમાં હું 100 ઉમેરી દઉં તો શું મળશે? 0। તો શું થશે? ઋણ 100 અને 100 એ એકબીજાની વિરોધી સંખ્યા છે। હવે કેટલાક ઉદાહરણ જોઈએ। આગળનું જે લખ્યું હતું એ તમે નોટમાં કોપી કરી લેજો। હવે આગળ જોઈએ કે અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે એની તમારે વિરોધી સંખ્યા લખવાની છે। સૌથી પહેલી સંખ્યા છે 2। તો 2 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો આપણે જે ધન સંખ્યા હશે એને ઋણ કરી દેવાની અને ઋણ સંખ્યા હોય એને ધન કરી દો એટલે બંને એકબીજાની વિરોધી સંખ્યા હશે। તો એ લખવાનું 2 છે તો 2 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે 2 ની વિરોધી સંખ્યા ઋણ 2 થશે। ટૂંકમાં પરિણામે 0 કરવાનું છે, જેટલું છે હોય તો એને કાઢી નાખવાનું અને કાઢેલું હોય તો એટલું ઉમેરી દેવાનું। હવે છે 26। તો 26 ની વિરોધી સંખ્યા કઈ થશે? હવે છે 26। તો 26 કેવી સંખ્યા છે? ધન સંખ્યા, તો એની વિરોધી સંખ્યા કઈ આવશે? ઋણ 26। તો અહીં લખીએ આપણે 26 ની
વિરોધી સંખ્યા ઋણ 26 છે. હવે આપ્યું છે ઋણ 32. ઋણ 32 ની વિરોધી સંખ્યા કઈ આવશે? 32. લખવાનું ઋણ 32 ની વિરોધી સંખ્યા 32 છે. આગળના તમને આવડશે, હોમવર્કમાં કરવાના છે. આટલું લખી લો. હવે આગળ જોઈએ. હવે આપણે જોવાની છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે થાય છે ઇન્વર્સ નંબર, અંગ્રેજીમાં કહેવામાં આવે છે. હવે વ્યસ્ત સંખ્યા વિશે આપણે જોઈએ તો જેમ વિરોધી સંખ્યામાં શું હતું? બે સંખ્યાનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. તો શૂન્ય છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો હવે આપણે જોવાનું છે ઇન્વર્સ નંબર, વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાશે? તો કે જે સંખ્યાઓનો ગુણાકાર. હવે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા આપણી પાસે કઈ છે? 1. તો કોઈ પણ બે સંખ્યા લઈએ અને એ સંખ્યાનો ગુણાકાર જો આપણને 1 મળે તો એ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાશે. અહીંયા આપણે વ્યાખ્યા લખી લઈએ. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ. સૌથી પહેલા હું કોઈ એક સંખ્યા લઉં છું 2. તો 2 ની હું કોઈ સંખ્યા વડે ગુણાકાર કરું છું અને મારે પરિણામ કેટલું જોઈએ છે? 1. તો 2 ને હું કઈ સંખ્યા વડે ગુણી શકું? તો જેટલા વડે ગુણ્યા છે એટલા વડે ભાગી નાખો. તો ભાગાકાર એટલે એના વ્યસ્ત સાથેનો ગુણાકાર. તો વ્યસ્ત એટલે શું? તો જે અંશમાં છે તો એને 2 વડે ભાગી દો. તો 2 ઉડી જશે અને આપણને જવાબ કેટલા મળશે? 1. તો આપણને શું મળ્યું? અહીંયા 2 ની વ્યસ્ત સંખ્યા 1/2 છે. હવે પછી આગળ જોઈએ. હું એક સંખ્યા લઉં છું 1/25. હવે છેદમાં હોય ત્યારે શું કરવાનું? ઓલરેડી ભાગાકારમાં છે જ તે ભાગાકારનો પણ ભાગાકાર કરવાનો એટલે શું થઈ જશે? એ ગુણાકાર. તો મારે શું કરવાનું છે? જવાબ કેટલો લાવવાનો છે? 1. છેદમાં 25 છે એને મારે કાઢીને 1 લાવવા હોય તો મારે શું કરવું પડે? એને 25 વડે ગુણાકાર કરવો પડે. એટલે 25 એકા 25 છેદ ઉડશે એટલે આપણને શું જવાબ મળશે? 1 એકા 1. તો એ લખી શકાય 1/25 ની વ્યસ્ત સંખ્યા 25 છે. હવે શૂન્ય આપવું હોય તો હું એક લઉં છું 0. હવે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે પરિણામ મને 0 જ મળે. તો શૂન્યનો વ્યસ્ત 0 છે. તો શૂન્યનો વ્યસ્ત કરવા જઈએ તો જો 1/0 કરું તો 1/0 છે એ અવ્યાખ્યાયિત પદ છે. શું કામ અવ્યાખ્યાયિત પદ છે એના વિશે જોડીએ. તો કોઈ પણ સંખ્યા ધારો કે હું 1/0 કરું છું તો 0 એકા 0 થાય. બરાબર. ચાલો મારે આ નથી કરવા. હું 0 દૂ કરું. આનો જવાબ મને શું મળે? પાછું 2 મળે. 0 તરી કરું તો પણ 0 થશે. 0 ગુણ્યા 4 કરું તો પણ 0 થશે. તો મને એક જ ભાગાકારના કેટલા જવાબ મળે છે? તો ગમે એ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરું એટલે પરિણામ મને હંમેશા 0 જ મળવાનું છે. તો કોઈ પણ સંખ્યા અહીંયા હું લખી શકું. મારે અહીંયા 5000 લખવા હોય તો પણ લખી શકું. 0 ગુણ્યા 5000 કરું તો પણ જવાબ શું મળે? મને 0 જ મળે. હવે કોઈ પણ એક દાખલાનો એક પ્રશ્નના આટલા બધા જવાબ શક્ય નથી એટલે આની કોઈ વ્યાખ્યા આપી શકાય એમ નથી. એટલે આ 1/0 શું છે? અવ્યાખ્યાયિત પદ છે. એટલે શૂન્યનો વ્યસ્ત અસ્તિત્વમાં
નથી. આ એક ખાસ નોંધ કરીને લખજો. શૂન્યનો વ્યસ્ત તમને પૂછે તો શું કહેવાય? શૂન્યનો વ્યસ્ત અસ્તિત્વમાં નથી. તો હું અહીંયા લખીશ શૂન્યની વ્યસ્ત અસ્તિત્વમાં નથી. આટલું નોટમાં લખી નાખો. પછી આપણે આગળ હવે કેટલાક ઉદાહરણ જોઈએ. અહીંયા તમે જુઓ કે નીચે આપેલી સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા લખો. વ્યસ્ત સંખ્યામાં આપણે શું કરવાનું? જે નિશાની છે એમને રહેવા દેવાની છે. જે અંશમાં સંખ્યા છે ને છેદમાં લેવાની છે. છેદમાં સંખ્યા હોય એને અંશમાં લેવાની છે. તો અહીંયા તમને આપ્યું છે, સૌથી પહેલા આપ્યું છે ઋણ 1. ઋણ 1 એટલે ઋણ 1 છેદમાં 1. હવે ગમે તે સંખ્યાના છેદમાં 1 તો રહેવાનું જ છે, બરાબર છે. તો આપણે ઋણ 1ની વ્યસ્ત સંખ્યા કઈ આવશે? ઋણ 1 પોતે જ. ઋણ 1ની વ્યસ્ત સંખ્યા ઋણ 1 છે. હું છેદમાં 1 કરી શકું, પણ હું 5 લખું તો 5 છેદમાં 1 તો છે જ. હું 10 લખું તો 10 છેદમાં 1 તો છે જ. એટલે છેદમાં 1 લખવાની કોઈ જરૂર છે નહીં. હવે અહીંયા જોઈએ 36. તો 36 ક્યાં છે? અંશમાં. તેની વ્યસ્ત સંખ્યા ક્યાં આવશે? 1 છેદમાં 36. 36ની વ્યસ્ત સંખ્યા 1 છેદમાં 36 છે. હવે આપ્યું છે ઋણ 135. સોરી ઋણ 1 છેદમાં 35. તો ઋણ જે છે આપણે વ્યસ્ત કરવાની છે, તો ઓછે ઓછે પાછા વધતા થઈ જવાના છે. આપણે પરિણામ કેટલો લાવવાનો છે? બે સંખ્યાનો ગુણાકાર કરીને 1 જ લાવવાનો છે. તો જો ઋણ સંખ્યા છે તો ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરશો તો ઓછે ઓછે વધતા થશે. તો ઋણ 1 છેદમાં 35 છે, એની વ્યસ્ત સંખ્યા લો તો કઈ થશે? છેદમાં છે તો ક્યાં જતા રહેશે? અંશમાં. ઋણ 35 છે. હવે છે આ બે તો તમને હોમવર્કમાં આવડશે જ, બરાબર. ઋણ 426 અને 1 છેદમાં 20. હવે આગળ એક બીજી સંખ્યા જોઈએ, 18 છેદમાં 23. આવી સંખ્યા હોય ત્યારે શું કરવાનું? કે 18 છેદમાં 23 છે તો એ સંખ્યા અંશમાં પણ છે અને છેદમાં પણ છે. બધામાં અત્યાર સુધી શું હતું? અંશમાં 1 હતો અથવા તો છેદમાં 1 હતો. હવે શું છે આમાં? 18 છેદમાં 23. તો જેમ આપણે કરતા હતા એ અંશ છેદમાં જતા રહે અને છેદ અંશમાં જતા રહેશે. તો અહીંયા 18 છેદમાં 23ની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 18 છેદમાં 23ની વ્યસ્ત સંખ્યા છેદમાં શું છે અત્યારે? 23. તો 23 ક્યાં જતા રહેશે? અંશમાં. અને અંશમાં 18 છે તો ક્યાં આવી જશે? છેદમાં. બરાબર છે. હવે આટલું તમે નોટમાં લખી લો. હવે આગળ આપણે સ્વાધ્યાય 1.1 તરફ જઈએ. તો અહીંયા સ્વાધ્યાય 1.1માં સૌથી પહેલાં તમને આપ્યું છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ, ગુજરાતીમાં કહીએ તો અંશ સેલ્સિયસમાં દર્શાવેલા છે. અહીંયા જોઈએ -10 છે, આ -5, 0, 5, 10, 15, 20, 25, પછી 30 તમારા ચોપડીમાં નથી પણ 5 કાપા મેં વધારે લીધા છે એટલે મેં શું કર્યું છે? અહીંયા 30 લખી દીધું છે. તો હવે શું કીધું છે? સૌથી પહેલાં તમને હું કહી દઉં, સંખ્યા રેખા પેન્સિલથી જ દોરવાની છે અને દરેક માપમાં યોગ્ય પ્રમાણ માપ લઈને, અહીંયા ધારો કે તમે 1 સેન્ટીમીટરનું અંતર રાખતા હોય તો એ વચ્ચે જે કાપા છે એ 0.2 સેન્ટીમીટરનું અંતર રાખીને કરી શકો, બરાબર. તો આ માપ જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખજો. ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરવો. પછી મેં અહીંયા ભાગ પાડ્યો છે, બાકી નોટમાં તમારે ભાગ પાડવાના નથી. સંખ્યા રેખાને જુઓ, તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. એ દરેક પોઈન્ટ આગળ જે સ્થળનું નામ આપ્યું છે એ સ્થળે એનું ચોક્કસ તાપમાન દર્શાવેલું છે. તો સૌથી પહેલાં તમને કયું આપ્યું છે? લાહોલ સ્પીતિ. તો કે સ્થળનું નામ અને તાપમાન. આપણે કોષ્ટક તરીકે દર્શાવી દઈએ જેથી આપણને સરળતા રહે.
સ્થળનું નામ મોટું છે એટલે એનું ખાનું મોટું રાખીશું. તાપમાન આપણે 2 આંકડામાં આવશે એટલે આપણે નાનું ખાનું રાખીશું. કેટલા સ્થળ છે આપણી પાસે? પહેલું છે લાહોલ સ્પીતિ, પછી આપ્યું છે શ્રીનગર, પછી આપ્યું છે શિમલા, પછી છે ઉટી અને છેલ્લે છે બેંગલુરુ. હવે એમાં તમને માપ આપેલા છે. અહીંયા શું છે? -10, અહીંયા -5. બીજી ગુજરાતીમાં કહીએ તો -10 અને -5. તો અહીંયા -5 છે તો વચ્ચે કેટલા કાપા છે? 1, 2, 3 ને 4. તો વચ્ચે સંખ્યા કઈ કઈ ખૂટે? 5, પછી 6, 7, 8, 9 અને પછી 10 તો તમને આપેલો જ છે. 4 સંખ્યાઓના 4 કાપા વચ્ચે આપેલા જ છે. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ કે 5 પછી આ કયું હશે? -6, -7, -8 અને -2. જો તમને એમાં ખબર ના પડે તો આપણે સારી ગણતરી છે, કોઈ પણ 2 ક્રમિક સંખ્યા લઈ લો. ઋણમાં તમને ભૂલ પડતી હોય તો આપણે ધન સંખ્યાઓ લઈ લઈએ. કંઈથી કોઈ એક સંખ્યા લઈ લઈશું 10 ને 5. તો મોટી સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો. 10 ઓછા 5. હવે એની વચ્ચે કાપા કેટલા છે? 5નો કાપો ગણવાનો નથી, પણ એની પછીની સંખ્યાનો કાપો આપણે ગણવાનો છે. એટલે થશે 6, 7 એટલે 1, 2, 3, 4 ને 5. તો 10 માંથી 5 જશે તો કેટલા વધશે? 5. છેદમાં કેટલા છે? 5. 5 એકા 5. તો દરેક કાપો શું સૂચવે છે? એક અંક સૂચવે છે. તો અહીંયા આપણે જોઈએ લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? આ છે -10. -10 પહેલા આવશે, -9 અને અહીંયા -8. -8 ઉપર છે. આ કયા સ્થાને છે લાહોલ સ્પીતિનું સ્થાન? -8. તેનું તાપમાન કેટલું આવશે? -8. આપણને શેમાં માપ આપેલા છે? અંશ સેલ્સિયસમાં. એટલે આપણે લખશું -8 અંશ સેલ્સિયસ. પછી આપ્યું છે શ્રીનગર. શ્રીનગરનું તાપમાન જોઈએ તો આમ જોઈએ તો સંખ્યાનું મૂલ્ય ઘટતું જશે અને આમ જઈએ તો સંખ્યાનું મૂલ્ય વધતું જશે. તો -5 તો અહીંયા આવશે -4, -3 અને -2. તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 અંશ. -2 અંશ સેલ્સિયસ. પછી છે શિમલા. શિમલાનું તો સીધે સીધું દર્શાવ્યું છે. તો 5 અંશ સેલ્સિયસનું તાપમાન છે. પછી છે ઉટી. ઉટીમાં જુઓ તો કેટલું છે? 10, પછી 11, 12, 13, 14. તો ઉટીના સ્થાને કયો આંકડો છે? 14. અહીંયા માપ આવશે 14 અંશ સેલ્સિયસ. પછી છે બેંગલુરુ. બેંગલુરુમાં જુઓ તો 20 પછી 2 કાપા, એટલે 20 પછી 1 એટલે 21 અને 2 એટલે 22. તો બેંગલુરુનું તાપમાન કેટલું છે? 22 અંશ સેલ્સિયસ. હવે આગળ જોઈએ કે ઉપર આપેલ સ્થળોમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનમાં શું તફાવત છે? એટલે તો સૌથી ગરમ સ્થળ કયું છે? સૌથી ગરમ તાપમાન કયું છે? 22 ડિગ્રી સેલ્સિયસ. કયું? બેંગલુરુ. અને સૌથી ઓછું તાપમાન કયું છે? લાહોલ સ્પીતિ. કેટલું છે? -8. સૌથી ઠંડુ તાપમાન કેટલું છે? -8 અંશ સેલ્સિયસ. એ ક્યાંનું છે? લાહોલ સ્પીતિનું. તો હવે મારે શું કરવાનું છે કે આ જે લાહોલ સ્પીતિ છે અને આ બેંગલુરુ છે, બંનેના તાપમાનનો તફાવત લેવાનો છે. તફાવત એટલે શું થાય છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો હવે આપણે લઈશું તફાવત. તફાવત એટલે
મોટી સંખ્યા એટલે કઈ હશે? જેનું તાપમાન વધારે હશે, અને વધારે હોય એ તાપમાનવાળું સ્થળ કેવું હોય? ગરમ. સૌથી ગરમ તાપમાન, તફાવત એટલે શું થાય? બાદબાકી. બાદબાકી કોની કરવાની છે? જે એનું મૂલ્ય ઓછું હોય. સૌથી ઠંડુ તાપમાન, સૌથી ગરમ તાપમાન કેટલું છે? 22 અંશ સેલ્સિયસ. અહીં ખાસ ધ્યાન આપજો, સૌથી ગરમ તાપમાન 22 અંશ સેલ્સિયસ. પછી શું આપ્યું છે? ઓછા, તો એ ઓછા મૂકજો. પછી શું આપ્યું છે? સૌથી ઠંડુ તાપમાન. તો સૌથી ઠંડુ તાપમાન કેટલું છે? -8. ખાલી 8 નથી, કેટલા છે? -8. તો 22 અંશ સેલ્સિયસ ઓછે ઓછે વત્તા, આ ખાસ ધ્યાન રાખો, અહીંયા ડાયરેક્ટ ઓછા કરી દેશો તો જવાબ બદલાઈ જશે ને ખોટો આવશે. આપણે શું કરવાનું છે? આના ઓછા અહીંયા મૂક્યા અને સૌથી ઠંડા તાપમાન જોડે પણ ઋણ સંખ્યા તો છે જ તે, તો એ -8 આપણે આ બાજુ લખીએ છીએ. એટલે ઓછે ઓછે વત્તા 8 અંશ સેલ્સિયસ. તો કેટલા મળ્યા? 22 ને 8 30 અંશ સેલ્સિયસ. તો તફાવત કેટલો મળે છે? 30 અંશ. તો નીચે તમે લખી શકો, મારા જગ્યા નથી એટલે હું બાજુમાં લખું છું. સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનમાં 30 અંશ સેલ્સિયસનો તફાવત છે. તો અહીં આપણે લખી દીધું છે સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાન વચ્ચે 30 અંશ સેલ્સિયસનો તફાવત છે. તો આટલું તમે નોટમાં ઉતારી લો. હવે આગળ આપણે સી અને ડી આપણે જોઈ લઈએ. તો હવે આપણે અહીંયા જોઈએ કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. એટલે તો લાહોલ સ્પીતિ અને શ્રીનગરનું તાપમાન આપણે જોઈ લઈએ. આપણે પ્રશ્ન એમાં આપણે જોયો છે કે આપણે બધાના તાપમાન લખેલા છે. જો એમાં લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? લાહોલ સ્પીતિ બરાબર આપણી પાસે છે -8 અંશ સેલ્સિયસ, અને શ્રીનગરનું તાપમાન કેટલું છે? શ્રીનગરનું તાપમાન -2 અંશ સેલ્સિયસ. હવે આ બંનેનો આપણે તફાવત લેવાનો છે. તફાવત લેવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો આપણે લઈએ તફાવત. આમાં મોટી સંખ્યા કઈ છે? -8 કે -2? એ પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે, કોને મોટી સંખ્યા કહેવાય ને કોને નાની સંખ્યા કહેવાય. તો અહીંયા જોયું છે -2 એ -8 કરતાં મોટા છે. તો બરાબર શ્રીનગરનું તાપમાન ઓછા કયું છે? લાહોલ સ્પીતિનું તાપમાન. ચાલો, શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે? -2 ડિગ્રી. ઓછા લાહોલ સ્પીતિનું કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ. એ શું થશે? -2 ડિગ્રી સેલ્સિયસ ઓછે ઓછે વત્તા 6 ડિગ્રી સેલ્સિયસ. તો હવે એક વત્તા છે ને એક ઓછા છે, એટલે આપણે કરવાની છે બાદબાકી, પણ મોટાની નિશાની. તો 6 માંથી 2 જાય તો 4, અને મોટા કોણ છે? 6. તો 6 ની નિશાની વત્તા છે, એટલે આપણી પાસે આવશે 4 ડિગ્રી સેલ્સિયસ. આપણને તફાવત કેટલો મળ્યો? 4 અંશ સેલ્સિયસ. હવે આગળ આપણે જોઈએ, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? તો પહેલાં તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શોધી લઈએ. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. તો શું થશે? શ્રીનગરનું તાપમાન વત્તા કોનું લેવાનું છે? શિમલાનું તાપમાન. શ્રીનગરનું તાપમાન આપણે એમાં તમે જોઈ શકશો પ્રશ્ન એમાં કે એમાં શ્રીનગરનું તાપમાન કેટલું છે આપણને ખબર છે, અહીંયા -2 વત્તા શિમલાનું તાપમાન કેટલું છે? 5. ચાલો, અહીંયા પણ એક ઓછા છે ને એક વત્તા છે,
તો વત્તે ઓછા પણ મોટાની નિશાની કરવાની છે. તો મોટી સંખ્યા 5 છે તો 5માંથી 2 જાય તો 3. જવાબ શું મળશે? 3 અંશ સેલ્સિયસ. હવે આ સંયુક્ત તાપમાન કેટલું મળ્યું? 3 અંશ સેલ્સિયસ. અને બીજું શું કીધું છે? શિમલાના તાપમાન 5 અંશ કરતાં 3 અંશ ઓછા છે કે નહીં? શિમલાનું તાપમાન બરાબર 5 અંશ સેલ્સિયસ. તો શિમલાનું તાપમાન કરતાં આ બંનેનું સંયુક્ત તાપમાન, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, આ બંનેના સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે. અહીં લખાય હા. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું મળ્યું? 3 અંશ. એ શિમલાના તાપમાન કરતાં શિમલાનું તાપમાન કેટલું છે? 5 અંશ. શિમલાના તાપમાન કરતાં ઓછું છે. હવે આગળ શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2. તો આ બંનેનું સંયુક્ત તાપમાન 2 કરતાં ઓછા છે? તો કે ના, 3 અંશ. તો જોઈને જ ખબર પડી જાય કે ઋણ સંખ્યા છે ને એક ધન સંખ્યા છે. ધન સંખ્યા એ હંમેશા ઋણ સંખ્યા કરતાં મોટી જ હોવાની છે. તો -2 છે એના કરતાં તો 3 મોટા જ છે. તો શ્રીનગરનું તાપમાન તો -2 જ છે. તો આનું તાપમાન કેટલું છે? 3 અંશ. બંનેનું સંયુક્ત તો એ લખવાનું. પણ કોના કરતાં? શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. આટલું અહીંયા સુધી આજે આપણે રાખીએ. આટલું બાકી નોટમાં ઉતારી લેજો. બીજો દાખલો આપણે પછીના વિડીયોમાં જોઈશું.